અંકલેશ્વરના કસ્ટમ વિભાગના અંડરમાં આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં ઊભા રહેલા ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગી હતી। મળતી માહિતી અનુસાર કસ્ટમ વિભાગના અંડરમાં આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના યાર્ડમાં ઊભા રહેલા એક ટ્રેલરની કેબિનમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ યાર્ડના કર્મચારીઓ દ્વારા ફાયર સેફટી સિલિન્ડર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ ટ્રેલરના કેબિનમાં લાગેલી આગ જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આ ઘટનાની જાણ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી। અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા। ભારે જહેમત બાદ આગ ઉપર નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આગ સંપૂર્ણપણે ઓલવી નાખવામાં સફળતા મળી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।